જય શ્રી કૃષ્ણ. આજે પંજાબી સબ્જી બનાવીશું, પનીર ટિક્કા મસાલા. મેં આ ટાઈમ સુહાના પનીર મિક્સનું પેકેટ લીધું છે. મારે વધારે જણ માટે બનાવવાનું છે તો મેં 3 પેકેટ લીધા છે. એકમાં 4 થી 5 જણને થઈ રહે તો એ રીતે તમારે એડજસ્ટ કરીને લેવાનું છે. ડુંગળી ટામેટાં તમારે હિસાબથી લેવાના છે, વધારે છે કે ઓછા છે માણસો એ પ્રમાણે. હવે બધાને આપણે કાઢી લઈશું પહેલાં બધું જ પનીર મિક્સને. આની અંદર આપણે થોડાક મસાલા એડ કરીશું. બેઝિક લાલ મરચું, ધાણા જીરું અને મીઠું ઓલરેડી બધું હોય જ છે, બટ ઉપરથી તમે નાખશો તો તમને વધારે ટેસ્ટ આવશે. બધું પ્રોપર મિક્સ થઈ જાય છે પછી તમારે થોડું થોડું કરીને દૂધ એડ કરવાનું છે અને એની પેસ્ટ બનાવી દેવાની છે. ધીમે ધીમે કરીને દૂધ એડ કરવાનું છે અને આપણે એની પેસ્ટ બનાવીને અલગ મૂકી દઈશું. મેં ડુંગળીની ગ્રેવી કરી દીધી છે અને ટમેટાની ગ્રેવી કરી દીધી છે. હવે આપણે પેનની અંદર તેલ લઈશું. 1 થી 2 ચમચી તેલ તમે નાખી શકો છો જો એક જ પેકેટનો યુઝ કરતા હોય તો. મારે 3 પેકેટ છે તો મેં થોડુંક વધારે તેલનો યુઝ કર્યો છે. થોડું બટર એડ કર્યું છે. તમને તેલ ઓછું જોઈતું હોય તો તમે ઓછું યુઝ કરી શકો છો. તેલ આપણું પ્રોપર ગરમ થઈ જાય છે પછી એમાં આપણે ડુંગળીની ગ્રેવી મિક્સ કરી દઈશું. એને આપણે 1-2 મિનિટ સાતડીશું. એકાદ 2 મિનિટ માટે આપણે ઢાંકીને જોઈ લઈશું. પછી આપણે એની અંદર ટમેટાની ગ્રેવી યુઝ કરીશું. મિક્સ કરી દઈશું બંનેને પ્રોપર રીતે. બંને ગ્રેવી પ્રોપર મિક્સ કરીને થોડીક વાર થવા દઈશું એને. એકવાર ફરી ચેક કરી લઈશું. બંને ગ્રેવી બરાબર રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે પેસ્ટ બનાવી હતી એ એડ કરવાની છે. બધી જ પેસ્ટને આપણે એની અંદર એડ કરી દઈશું. સારી રીતે આપણે એને હલાવવાનું છે તો બધું જ રીતે બધા જ મસાલા મિક્સ થઈ જાય.
આપણું પ્રોપર રીતે મિક્સ થઈ ગયું છે. ગ્રેવી સાથે સરસ મિક્સ થાય એના માટે આપણે 2 મિનિટ થવા દઈશું. થોડીક ડુંગળીના કટકા અને પનીર મિક્સ કરી દઈશું. હવે આની અંદર તમે શિમલા મિર્ચ પણ નાખી શકો છો. પનીરના ક્યુબ્સ આપણે એડ કરી દઈશું. અને એને પ્રોપર મિક્સ કરી અને પાણી આપણે એડ કરી દઈશું. બધું એક સરસ રીતે પ્રોપર મિક્સ કર્યા પછી ગ્રેવી ઘટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. ઢાંકી દઈશું. ફરી એકવાર ચેક કરી અને મિક્સ કરી દઈશું. જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે ગેસ ઉપર. સાઈડ કિનારીમાંથી તેલ છૂટે પછી જ આપણે ગેસ બંધ કરવાનો છે. ફરી મિક્સ કરીને આપણે ઢાંકી દઈશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે જેથી આપણું શાક ચોંટે નહીં. મેં નોનસ્ટિક યુઝ કર્યું છે. તમે કઢાઈ કે બીજી કોઈ વસ્તુમાં બનાવતા હોય તો તમારે થોડી વારે ચેક કરતા રહેવાનું છે. આપણું તેલ છૂટી ગયું છે. આ રીતે તેલ ના છૂટે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. મેં પનીર ગ્રેટ કરીને ઉપર નાખ્યું છે અને થોડી કોથમીર એડ કરી છે. જેનાથી ટેસ્ટ અને લુક બંને સારો આવે.
આપણું શાક સરસ રીતે થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ, લાઇક એન્ડ શેર.